ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાંની એક આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મંગળવારના રોજ સિક્યોર્ડ રિડીમેબલ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇસ્યુના લોન્ચની જાહેરાત કરાઈ છે। ત્યારે શું છે વધુ માહિતી, આવો સાંભળીએ। આઈએફએલના જે બોન્ડ ઇસ્યુ થવાના છે તે સિક્યોર્ડ બોન્ડ છે, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જે આવતીકાલ એટલે કે 17/2/2026ના રોજ ઇસ્યુ થવાના છે, જેની બેઝ પ્રાઇસ છે ₹1000 અને મિનિમમ રોકાણ છે ₹10,000, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 8.37થી શરૂઆત થશે અને 9% સુધી, મતલબ 9% સુધી વાર્ષિક વ્યાજદર મળશે। જેમાં રોકાણકારને એક કહેવાય કે ક્રેડિટ રેટિંગ જે છે તે ક્રિસિલથી AA સ્ટેબલ છે અને બ્રિક વર્ક રેટિંગથી AA+ સ્ટેબલ રેટિંગ છે, જે એવું સૂચવે છે કે રોકાણકાર અને કંપનીની જે પરિસ્થિતિ છે એકદમ સ્ટેબલ છે અને રોકાણકારને મતલબ આમાં સારું એવું ટાઈમલી વળતર પણ મળશે। BSE અને NSEમાં લિસ્ટેડ થશે। એમાં અમે એક આઈઆઈએફએલ કેપિટલ લિમિટેડ છે, નુવામા કેપિટલ છે અને ટ્રસ્ટ કેપિટલ છે। આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપનીમાં એવું કયા બેનિફિટ છે કે રોકાણકારો બીજી કંપની કરતાં આમાં રોકાણ કરે છે? અત્યારની માર્કેટ પરિસ્થિતિ જોતાં અમારો જે ઇન્ટરેસ્ટ રેટ છે એ ખૂબ આકર્ષક છે અને જે ક્રેડિટ રેટિંગ અમને મળ્યું છે ક્રિસિલ અને બ્રિક્સ વખતે, એમાં ઇન્વેસ્ટરોના જે રોકાણ છે એની સેફટી પણ પૂરતી છે, જેનાથી આ બંને કારણથી આ ઇન્વેસ્ટર માટે ખૂબ જ આકર્ષક